હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે વોશ બેઝિંગ કે આપણા બેઝિંગના નળ, બાથરૂમના નળ અથવા તો આપણે સ્ટીલની કોઈ પણ વસ્તુને કેવી રીતે સાફ કરવી તેની હું તમને ટિપ્સ બતાવીશ। તો એમના માટે આપણે ચપટી એવો ઘઉંનો લોટ લેવાનો છે આ રીતે, અને એમાં આપણે આ પિતાંબરી એડ કરવાની છે। આ બંનેને સારી રીતે મિક્સ કરીને આપણે થોડું એવું પાણી લઈને ફરતી બાજુ આપણે સારી રીતે તેમને લગાવી દેવાનું છે। થોડીવાર આ રીતે આપણે રાખીને આપણે તેમને 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાનું છે। ત્યાં સુધીમાં ચાલો આપણે નળને પણ એ રીતે ચપટી આપણે ઘઉંનો લોટ અને વ્હાઈટ પિતાંબરી આવે તેને આપણે સારી રીતે મિક્સ કરીને ફરતા નળ ઉપર લગાવી દઈએ। જો આપણે ક્ષારવાળું પાણી આવતું હોય તો આવી રીતે બધી જ વસ્તુમાં ક્ષાર બેસી જતો હોય છે, જેથી કરીને આપણે આ સરળ અને સારી ટિપ્સ છે અને તમારા નળ અને બેઝિંગ બધી જ વસ્તુ ચમકવા લાગશે આ એક ચપટી પિતાંબરીથી અને ઘઉંના લોટથી। તો આવી રીતે બધી જ બાજુ આપણે આ બંને મિશ્રણને લગાવી લેવાનું છે અને હળવા હળવા હાથે આપણે તેમને ઘસી લેવાનું છે। આ રીતે ફરતી બાજુ ઘસીને આપણે થોડીવાર માટે એમને પણ રહેવા દેવાનું છે, જેથી કરીને આપણા નળ ખૂબ જ સરસ રીતે ચમકવા મળશે અને તેમની ઉપર રહેલો ક્ષાર બિલકુલ જતો રહેશે। તો તમે જોઈ શકો છો કે જેવું મેં હજી હાથમાં લીધું પિતાંબરી અને ઘસવા લાગી તરત જ આપણો તે ક્ષાર નીકળવા લાગ્યો। તો ફક્ત 5 જ મિનિટમાં આપણા બધા જ નળ અને બેઝિંગ અને સ્ટીલના પાટલા જેવી વસ્તુ બધી જ સારી રીતે ચમકવા લાગે છે અને ત્યારબાદ આ રીતે આપણે પાણીથી તેને સાફ કરી લેવાનું છે સારી રીતે। તો તમે જોઈ શકો છો કે આજે આપણે પાણી નાખીએ છીએ ત્યાં આપણો નળ ચમકવા લાગ્યો છે અને ત્યારબાદ આપણે કોટનના કાપડથી આ રીતે લૂછી લેવાનું છે અને આપણે આ સ્ટીલના પાટલાને પણ સારી રીતે આવી રીતે ધોઈ લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણે એની ચમક પણ ખૂબ જ સરસ આવવા લાગી છે। પહેલાં તમે જોયેલું હતું કે આપણો સ્ટીલનો પાટલો કેટલો ડલ દેખાતો હતો, અને હવે જુઓ તમે ફક્ત 5 જ મિનિટમાં તમારી આ બધી જ વસ્તુ આ બે વસ્તુના મિશ્રણથી સરસ રીતે થઈ જશે। અને આપણે હવે વોશ બેઝિંગને પણ આ રીતે સારા પાણીથી ધોઈ લેવાની છે। તો આવી રીતે તમે ઘરમાં રહેલી બધી જ વસ્તુને સાફ કરી શકો છો ઇઝી રીતથી। તો આપણી વોશ બેઝિંગ પણ સારી ચમકવા લાગી છે।